સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપના અધિકારીઓએ ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકેની ઓળખ અપાવવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે. પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી લીધી છે કે 1.5 વર્ષથી તે ઝૂંપડપટ્ટીમાં રહી અને બાંગ્લાદેશના એજન્ટને તેણે 1000 ટાંકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે તેણે ભારતમાં પ્રવેશ કરી લીધો હતો. એસઓજીને બાતમી મળી કે લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરે છે. બાતમીના આધારે ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડ્યા, જેમાં યુસુફ સરદાર, જે મૂળ બાંગ્લાદેશના રાયલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે, તેની ધરપકડ કરાઈ. પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામ પર બનાવેલો ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, મોબાઈલ ફોન કબજે કર્યો છે. પૂછપરછમાં તેણે કબૂલાત કરી લીધી છે કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાંકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને ઝૂંપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરે છે. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ તેણે મેળવી લીધા હતા. સુરતમાં રહેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકો જે ગેરકાયદેસર રીતે અહીં રહે છે એનો પત્તો લગાવી રહી છે પોલીસ. આ અભિયાન સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરાયું છે. એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો. એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો. તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું. તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો. તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો. અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે. એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાનમાં એના છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં આવ્યો. મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબૂલ શેખ, અને જે નેપાળી યુવતી છે એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે.